જય માતાજી, આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. હવે વાગ્યા છે નવો પાણી આવી ગયો. હાલ ચા પાણી કરી બધા નવરા બેહ્યા હતા. આ તો મેં વહેલા લુકા ધોઈ દીધા, કપડાં ધોયા, વાસણ ધોયા. હવે ને ખાલી થોડા જ બાકી, બધા જેના નીના જ બાકી. રાતના તો બધા ધોઈ દીધા. પાણી આવી ગયા ધોયા હતા, પહેલા ધોયા હતા. પાણી નતું આવીને ત્યારે ધોયા હતા. 7 વાગે મારી વહેલી ઉઠી ગઈ. તમે ફોન ના કર્યો ત્યારે તો હું ઉઠી જીતી 7 વાગે. તે હવે ને પાણી ભરાવે ને પછી હું કપડાં ધોબે. અને જુઓ આ ફોટો આપણે જેમિનીમથી બનાવ્યો. હવે બધાને બતાવીએ કે આ કોણ છે. મમ્મીને બતાવીએ કોણ. બા ના નહીં આ ફોટોમાં કોણ હો? ફોટો કોનો? ગાડી પછી આ તો બનાવેલો ફોટો. મમ્મી આને કે બતાવી કે ઉઠી હકો જોઈ લો. એમની દાઢી પર ચોલ્લા ઉપર ખબર પડી જાય કે તમે જુઓ. મમ્મી પણ પાછું કોમ કરે છે. ખાઈ જાય બાટલા ઉચકો એ તો કાયા તો છે પછી. એ મમ્મી ऊपर में की दे काला भरेला ये बैठा उतर नहीं नवा बस में की दे हां रे भरेला कौन जो हो जमा दे तो में कौन में की दे आ फोटो जो जो भाव मम्मी बताओ गड्ढा को कौन सा अंकित है फोटो वाले हां सरस फोटो ए नहीं ताई કોખા એમના જેવું અંકિતનું મોઢું હોય અને અંકિતનો ચહેરો હોય કોકનો લુગડો પહેરેલો હોય. કોકના ખબર પડી જાય કોકના લુગડા પહેરેલા મસ્ત. હવે કે કોકના લુગડા પહેર્યા કોના હા બાને બતાવીએ. બા ઓળખી શકો? બા કોણ હા? અંકિત બધા ઓળખી વખત તમારે દાઢી ઉપર છે. કીધું બેન રોટલા કઢી બનાવી, શીરો કર્યો સોજીનો, આ સક્કરે અને શીરો કર્યો, સક્કરે બાફ્યો, કઢી બનાવીને હવે બાજીના રોટલા. આજ તો કઢી બનાવી. તો પપ્પા ઘેર હતા ને હું શરબત પીવા બેસી જુઓ. આજે અમારા સગડાનું મુહૂર્ત. આમાં 64 સોડા અને શરબત. આજે અમારા સગડાનું મુહૂર્ત કર્યું છે. શિવરાત્રિના દાળ સ્ટ્રોંગ લાગ્યું. સ્ટ્રોંગ એટલે સ્ટીક, બહુ સ્ટીક. સ્ટ્રોંગ કડક થાય. કડક એટલે સ્ટીક એટલે કડક જ થાય. સ્ટ્રોંગ જરાક નહીં કરતા છીએ. તમારા કોણ બેઠો લઈ ખરી પેલી અગરબત્તીનું એટલે ભરાઈ દે. અહીં નહીં અગરબત્તી કરવાનું. ઓરેન્જ પીવું તો ઓરેન્જ નો બનાવ્યું. મોટો થયા તો પાલું નાઈ દેવાની. મોટે મોડી તો પણ શિખર ઉપર ઢળો. આજે શિવરાત્રી છે ને મહાદેવના મંદિરે અમે જઈએ છીએ. બબુ 3 જણ અમે મહાદેવના મંદિરે અમે જઈએ છીએ. રસ્તામાં અડધમાં પહોંચે છીએ અમે હજુ. નહીં હેઠતો નહીં. બબુડો હમણાં તેડાય કરો. હંગાત થઈ ગયો. જય માતાજી કે જય માતાજી.
માતાજી કે તો બાબુ જય માતાજી કે તો જય માતાજી એમ કે ફ્રેન્ડ અમે અમારા ગામના ગેટે આવી જઈએ છીએ ફજે લાગારે ઠીક છે મારા કરો છો હાલા તું પાલતો રહી ગયું પાલું થઈ ગયું અને આ બૈડાની નસ દુખાય અને આજે હું બે બાજુ ઈજાગ્રસ્ત થઈ ગયું પગમાં પગમાં ઈજાગ્રસ્ત થઈ ગયું કારણ કે પગમાં બેહી જેવો વાયર આવ્યો હતો જબરજસ્ત આમ લોહી બહુ નીકળતું હતું પણ ફેર પડી ગયો બે આ પેલું હતું મતલબ શું કહેવાય ખીલી હશે ફ્લાઈ પેલું હતું લાકડા પાટલીની ખીલી પહેરી મૂકી દીધું એક જ ખીલીમાં એવી ફેરી જાય ને બીજી તો થોડી થોડી ઈજાગ્ર વાળી નહીં વાળી ગરબા રહી જતો તો બૈડો દુખવા મળ્યું વાંધો ને એટલે અને હવે કળ આખા દાડાનું કશું નતું થતું પગે રાતે દુખ હોય તો હવે કળવા મળ્યું કા ભાઈનો ફોન આવે છે બીમાર પડી ગયો તો નહીં કરવી કે નહીં કરવી આજે બબુ બીમાર પડી ગયો તો જોડે ઉપર બબુ મંગર દે નહીં કરવી કે મના કરી નહીં ના ચાલશે ચાલશે કે મન કરતા બબુ મેં હું ગુનો કર્યો ના પાડ દે બબલા મેં હું ગુનો કર્યો બાબુ કોઈ બીવાતા નહીં બના ખાઈ લે મૂકી દે ને હા મૂકી દો એ હા એ બબુ જો આખો ખાયું જીવડું આવી છે ને એનું અને બબુ તાવ આવે તો મટી ગયો તને મટી ગયો મટી ગયો બેટા તાવ આવે તો તે મમ્મુ ખાવ લે બૂમ 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 બબુનો ફેર પડી ગયો હો અને અમે માગીએ સેવો ખાવા બબુ લે મમ ખા નહીં ખાતો જોર આવો બબુ એ ગાય ગાય રમીને ખાવું મમ હા લે ચાલો ગાય ગાય રમીએ તું પોઈને થઈ શકતો ગાય ગાય રમવું લે એ ગાય ખાઈ ગયું હા એ ગાય ખાઈ જઈ લે માનસી ના લઈ આવું માનસી ના લઈ આવું મમ હું આ લઈ આવું તો ખાઈ જા હા તો દોરી ઉપર ઓકે કેવું ચાલુ છે એમ ભાઈ ચાલે ઓકે ગરાગી રહી હા કર્યો કે નહીં કરી બાકી કે પચવારું કરવા ગોડા નહીં કરી કે દે દે માર મત બબુ હરખી રીતે ખા બક્કા બધું ભોય ઢળો જો પેલા ખાઈ લે કે ખાઈ લઉં ને હું પેલા ખાઈ લઉં ને એટલે મારે ચાર્જિંગ થઈ જાય કે કાકાત લઈ લો ને ખાઈ લે નહીં ખાના તું ખા તું ખાવ બેટા બબુ ના ખાય ને તો માનસી ના લઈ આવ લે આ તમારા મોય 500 લીધા ને 500 મૂકી દે પહેલા હે પૈસા બરોબર ને તો જા બાબાજી ઓ બાબાજી ને સેવ ખાવી એ અલે તું બધી પોઈન્ટ ઓળા બુડા બોલાવ ખાઈ લે પીલાઈ રાખો રાખો બબુને તો ધમકી આપી બબુ ના ખાય ને તો બધું માનસીને જઈને આ લઈ આવું આવ હા લા આવ પર હો જાઉં લડ અમારા મંદિરે દીવો કરવા બાજુમાંથી માસી આવ્યા છીએ તો અમે દીવો ભરી નાખીએ દીવો પરીને બતાવો મમ્મી પાલું વાહ તો બે હાલે તબેન ઉપાતે તો એ આટલા વાહન તો તો મેં ક્યાં નવા આટલા તો ચાલુ છે બીજો કા કોણ બીજો રાઉન્ડ આ એક રાઉન્ડ તો પતી ના બીજો રાઉન્ડ ખાવા મેં બીજો રાઉન્ડ ખાવા મેં ત્રણ રાઉન્ડ થયો ચાલો હા ચાલો તપેલું હવ એટલે વાહન તો પઈ જઈએ હેડવા
નવી વાસણ તો બસ મેં રોટલી બનાવી પોતા બનાવ્યા પણ પોતા લઈ જઈએ જ નહીં હવે આરામ ખાશે કહેતો હતો પેલા શું કરશે એક બેનને જોવા જઈએ ચલો પૂનમાસે હજુ એમના ખાવા ચંપલ નહીં લઈ જઈએ કરો ફોન શું કીધું શું કરો છો હું કચરો વાળું વાહન ધોઈને હવે કચરો વાળવા ઉપર એક હાથમાં ફોન એક હાથમાં કચરો ખાટલા કોતરી દઉં તો એક હાથ કચરો. એ તો કરી દેશે મેં બંધ જ કરી દઉં આ એક હાથમાં ફોન ને એક હાથમાં કચરો ખાવે ચાલો કચરો વાળ દઉં અંદર વાટી વાટી રહેવાય ને બધું ભેગું જવા મંદિરે દીવા કરી નાખ્યા પપ્પાએ અમારા લગ્નનો પડોશ હોય દીપુભાઈ લગ્નનો પડો એમના લગ્ન છે ને એનો પડોશ અને અમે સવારામાં આ બનાવીશું પપ્પાએ સવારામાં એમ નાસ્તાના સગડે લગાવવાનું કરીશું મરચાં કર્યા છે અને લીંબુ કરીશું મરચાં લીંબુ પેલી કર્યું સવાર સગડે લગાવવાનું કર્યું અને આમને લોકો કચરો વારસો અમે એ ચોટલો વારે ને તો મને ગમતો નહીં હું ચોટલો છોડ દઈશ ચોટલો વારે ને તો ગમતો નહીં ચોટલો છોડ દઈશ આવો મને ચોટલો ના વાળું નંબોળો ના વાળું તો મને ના ગમે આવું માથું ગમે ચોટલો નંબોળો સાથે ના આવું માથું ગમે તમે તો હજી જાદુ રાતનું ખાતી નહીં લાગતું અલે હા હું તો ભૂલી જ જઈ યાદ જ નહીં રીલો પહેલી વખત આવું થયું છે મારા ઘરમાં તો પડે પડ્યું ને કોપરું કોપરું હું ખાઈ દઉં મને યાદ જ નહીં રહી પડે કુક મારું પડે દીપુભાઈએ ભલે નહીં જોયું ન કહી તો ખાઈ જ જાય પડે રહે જ નહીં અરે ખાખો દે બધી ચાલુ ચાલુ હતી ને એટલે યાદ ના રહ્યું કામ યાદ રહે આપણને ખાવાનું પેલો બબુડો તો બહારથી આમથી આમ ને આમથી આમ વટા મારી દો તો માયા નહીં પડી હોય તો એ પેલી માનસી હંગાત એવું છે સરસ છે હમણાં આવશે હા માનસી જતી રહી એટલે આ જ કરવા પડશે કચરો વારસ મમ્મી વાસણ તો હશે હા મમ્મી વાસણ કેટલે આવ્યા આ તો મેં હવાનો બહુ વિડીયો ઉતારે નહીં એટલે અત્યારે થોડો વતનો ઉતારતી દઈએ મમ્મી વાસણ જેટલે પહોંચ્યા તમારા વાસણ જેટલે પહોંચ્યા તમે જેટલે વાહન જેટલે પહોંચ્યા પપ્પા બાદ દઈ ગયા મમ્મી વાસણ હવે ઘસી ગયા તપેલું કાઢું તો સવારમાં તોડ્યું હોય તો